મોર્નિંગ બધાને જય માતાજી, રાધે રાધે. કેમ છો બધા મિત્રો? મજામાં છે. મારી ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બધાને બાપા સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ. તો સરસ મજાની સવાર પડી ગઈ છે અને આપણે કાલનું જે બાકી હતું પાણી વાળવાનું ઉપલી ઓટી, એમાં ચાલુ કરી દીધેલું છે પાણી. અને સરસ મજાનું વ્યૂ અત્યારે છે. આપણે થોડોક મોડો વ્લોગ ચાલુ કર્યો હો, 10 વાગી ગયા છે અત્યારે. ને આવો નાળિયેર ખાવા બધાય. નાળિયેર આવેલા છે એમ તો ફૂલ, ઓલી નાળિયેર છે. તો ફાઇનલી જો આ નાકું ભરાઈને બહાર નીકળ્યું છે પાણી અહીંથી. એટલે આપણી મિલેટ પાકી થઈ ગઈ કે આમાં છે ને 10 મિનિટ પાણી જવા દેવું પડે છે, કારણ કે ઉપર થોડોક દાબ પડે છે ને, એટલે પાણી થોડુંક ઓછું ઉકલે. ને આવા છે અમારા ઘઉં કંઈક. તો મિત્રો આપણે આવ્યા પાડોઈને ખેતરમાં. માંડવી વાવેલી છે, તો દાણો દેખાય. પાણી ચાલુ છે, આમાં માંડવી વાવેલી છે. સવારનું લોકેશન. એટલે સુધી આવ્યા છો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખેતીવાડીના વ્લોગ આપણે બનાવીએ. તો ખેતીને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો. આપણને જે માહિતી હશે એ આપણે કહેશું. તો બધા મિત્રો ભાઈ જલ્દી સબસ્ક્રાઈબ કરો. ચેનલ ખાલી નાની એવી જ છે, હજી આપણે શરૂઆત કરી છે આ ચેનલમાં. એ પહેલાં બીજી ચેનલ હતી, પણ એમાં અમુક કારણોસર આપણે બંધ કરી દીધી છે. તો આમાં ફૂલ સપોર્ટ કરો. ત્યાં પાણી પોગી ગયું. તો મિત્રો આ ઘઉં છે ને, એ 1 અઠવાડિયું આગતરા છે. જો એ કાળા મેહ દેખાય અને આ જો પીળા દેખાય બે. એટલો ફેર છે. આમાં આપણે નેનો વોરિયા નાખી દીધું અને ગામૂતર પણ પાયું હું. ને આમાં અત્યારે હજી નેનો વોરિયા છાંટવાનું બાકી છે, કારણ કે આ પાણી પાઈને પછી મારી દઈએ એટલે ઓલાની ઘોડે જ કાળા મેહ થઈ જાય. ખોખો નાખતું જવાનું નેનો વોરિયા. હવે ઉપરથી આપણે વરિયાનો છંટકાવ નથી કરવાનો. એ પહેલાં આપણે ત્રીજા પાણે છે ને વરિયા નાખી દીધું. તો મિત્રો આપણે છે ને 10 વીઘાના ઘઉં 2 દિવસમાં પાઈ દીધા. અને હવે ખાલી આની પૈસાનું 1 નાખું રૂ જોઈ શકો. આ ઓલે પણ ખૂટા દેખાય ને, એ ત્યાંથી આપણે શરૂઆત કરી સવારમાં. અહીંયા પગી ગયા 30 નાકા છે. અને ઓલું ટીપણું દેખાય ને ત્યાં ઓટી છે. એની પહેલાં આપણે એટલી ઓટીમાં કાલ વાળ્યું, એટલે એ આખી પાઈ દીધી. 2 વાગ્યા હતા ને પછી આજ સવારમાં આમાં ચાલુ કર્યું. આ હમણાં પીધા છે, હજી વાગ્યો 1:30. તો આવું કંઈક પાણી કાઢે 8.5ની મોટર છે. એટલે એટલું કાઢે છે. તો આપણે પૂરું કરી નાખ્યું પાણી. આ આપણે વાળીને પાણી નાખીએ સભામાં બીજી મોટરની. પછી 30 ફૂટ નીકળ્યું પાણી. જોઈ શકો તમે, 30 ફૂટ નીકળ્યું પાણી. હજી તો 40 ફૂટ ઊંડી હજી અંદર વાડી બાકી છે. 40 ફૂટ રહી. એટલે આ તો હું પાણી એક ધારું હરખું નાકામાં રહે અને આમાં ફૂટે નહીં. ને ઓલી મોટર આમથી વધારેની પડી જ હોય, એટલે આમાં અંદર નાખી દઈએ એટલે ધબધબાટી પાણી ઉકલે. પાણી તો બાકી ફૂટવા પણ હોય જ નહીં. આપણે ઉનાળામાંથી આ બધું આપણે કોરવાણ કરીને જ વાવ્યું હું 20 વીઘા. એટલે પાણી ખૂટવાનો તો પ્રશ્ન હોય જ નહીં. અને 2 મોટર ચાલુ કરવી હોય ને તોય થાય, પણ આપણે એક મોટર આંચી થઈ. તો જોઈ શકો મિત્રો, આપણે બધાય ઘઉં પી ગયા છે. હાઈ ક્લાસ, કંઈ ઘટે નહીં એમ.
આમ જરૂર પાણી કરાવી દીધું છે, એક પણ નાખું કોરું નહીં. હાલો બંધ કરી આવીએ હવે મોટરને. અને હવે છે ને 2-2.5 કલાક આરામ, કારણ કે બીજું કાંઈ કામ નથી આજમાં. બધું પાઈ દીધેલું છે. જો આ ભીનું જ પડ્યું હતું, દવા છાંટવાની છે પણ હમણાં નહીં, 1-2 દી પછી છે. ઓટોમેટિક કાઢી નાખું, ઉપર કરો એટલે ઓટો થઈ જાય, હેઠે કરો એટલે પછી બંધ થાય, તો બંધ થઈ જાય. તો મિત્રો મને પણ જો રિક્ષા હલવાની ટેમ્પો ને ધક્કા મારે રહી ગયો. આપણને ફોન આવ્યો પણ આપણે પાણી વાળતા જોવા દઈએ. અહીં પતરા લઈ જવાના છે, બસ એ ત્યાં જ બસ ઊભું રાખી દો હવે. તો આ મોટરને બંધ કરી દઈએ હવે, આની કાંઈ જરૂર છે નહીં. બંધ. આ વાડી આ કૂવો અહીંયા છે, આમાં પાણી એટલું ઉતર્યું. આ ડુંગળીમાં શરમો આવી ગયો વધારે, કારણ કે દવાની એવું ઓછું આવે આમાં. કારણ કે આપણે ખાવા એટલું જરી ગમતું બટકું કરેલું છે, દવા ને છાંટવી બહુ. અને આવો મેથી ખાવા, પૈયા ખાવા હાટુથી મેથી લઈ જાઓ, કોબી. તો મિત્રો આપણે છે ને ઘઉંમાં આંટો મારવા આવ્યા હા, અને લસણમાં પણ આંટો મારવા આવ્યા હા. તો તમને બતાવું, અમારા ઘઉં જવો ડુંડિયું આવી ગયું સરસ મજાનું, તમે જોઈ શકો. ઘઉંને ડુંડિયું આવી ગયું ભાઈ. હવે રોદડા ન ખાય ઘઉં. શું કેવું તમારું? આ બધા ઘઉંમાં ડુંડિયું આવી ગયું છે. થોડાક દીમાં નીકળશે બહાર આની ઘડે. એને 1 નંબર ડુંડી. અને આ બાજુ છે કોથમરી. હાલો તમને લસણ પણ દેખાડું હું. તો ખેડૂત ભાઈઓ, આપણે એક પૂછવાનું હતું, આ ઘઉંમાં આપણે ઓગણી ખાતર નાખવું પડે એ સારું કે પછી આપણે નેનો ઓરિયા આવે એ છટાય? એ એક જરીક કોમેન્ટ કરી દેજો કે આપણે શેનો ઉપયોગ કરીએ. મારો એવો વિચાર છે, ઓગણી ખાતર છે ને આપણે છાંટીએ આ ઘઉંની અંદર, કારણ કે આ થોડાક પીળા છે ને આ 2 કાળા છે, જોઈ લો. એટલે આમાં થોડીક માવજત વધારે કરવાની જરૂર છે. તો જરીક કોમેન્ટ કરી દેજો ખેડૂત ભાઈઓ, જેને ખબર હોય એને, કે ઓગણી ખાતર નખાય કે નેનો ઓરિયા છટાય. એટલે ખાતર એ છાંટવાનું જ આવે, તો જરીક કોમેન્ટ કરી દેજો. આવું કંઈક લસણ છે બધું, અને આમાં કંઈક માવજત કરવાની હોય તો કહેજો. અમારી રીતે કરીએ તો સહી, પણ બીજી ભાઈ બધાના નોખા અનુભવ હોય તો જણાવજો. આમાં હવે શું આપણે પાવું પડે, હું નહીં ખાવા હાટું થઈને કરેલું છે, જાજુ તો કાંઈ છે નહીં. તો મિત્રો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ, અને વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ ખાસ કરજો, અને ચેનલ આપણી ભાઈ નાની છે તો બધા ખેડૂત મિત્રો સપોર્ટ કરજો. મળશું ફરી નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, હર હર મહાદેવ.